માળિયાહાટીનામાં ભાજપના નેતાઓના વાણી વિલાસથી મોટું ભંગાણ થતા 200 જેટલા ક્ષત્રિય સમાજના લોકો ભાજપને બાય બાય કરીને કોંગ્રેસમાં જોડાયા છે। પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં જિલ્લા ભાજપના પ્રમુખે કરેલા વાણી વિલાસ ભાજપને ભારે પડ્યો છે। ભાજપના નેતાઓના વાણી વિલાસથી માળિયાહાટીના ક્ષત્રિય સમાજમાં ભાજપને મોટું નુકસાન થાય તેવી શક્યતા જોવા મળે છે। માળિયાહાટીના ખાસ તો ભાજપનો તાલુકો છે, પરંતુ નેતાઓના વાણી વિલાસથી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થતા ભાજપના ગઢમાં મોટું ગાબડું પડતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। માળિયાહાટીના ભાજપનો ગઢ છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 60 સરપંચો ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસ ખતમ થઈ હતી, પરંતુ ફરી એકવાર ભાજપના લોકોએ ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરતા માળિયાહાટીના ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ થયો છે અને તમામ 100 જેટલા લોકોએ માળિયાહાટીના તાલુકામાં વડિયા ગામે ક્ષત્રિય સમાજની મીટિંગ બોલાવી ભાજપને બાય બાય કહી કોંગ્રેસમાં જોડાયા છે। રણજીતસિંહ સિંધવ, આજે આપણે જે રૂપાલા સાહેબે નિવેદન આપ્યું છે એને કારણે અમે માળિયાના હાટી ક્ષત્રિય સમાજ કોંગ્રેસમાં જોડાના છીએ અને અમે બધાને જોડીએ છીએ અને અમે આજેથી ચાલુ કર્યું છે ભાજપ વિરોધી મુકામ ક્ષત્રિય સમાજને અમે સાથે જોડીએ છીએ અને અમે બધા ક્ષત્રિય સમાજને સાથે જોડશું અને હજુ પણ વધારેમાં વધારે લોકોને કોંગ્રેસમાં જોડાય તેવી હાકલ કરી છે, જેથી નેતાઓના વાણી વિલાસના કારણે ભાજપને મોટો ફટકો પડશે અને કદાચ ભાજપ જૂનાગઢ સીટ ગુમાવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। જ્યારે આવતીકાલથી ક્ષત્રિય સમાજના યુવાનો દરેક ગામડાઓનો પ્રવાસ કરીને કોંગ્રેસનો પ્રચાર કરશે અને ભાજપનો વિરોધ કરશે તેમ ક્ષત્રિય સમાજના યુવાનોએ જણાવ્યું હતું। આજરોજ વડિયા મુકામે આટી ક્ષત્રિય સમાજના યુવાનો જે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી સ્વમાનની લડાઈ માટે અને ક્ષત્રિય અસ્મિતાની રક્ષા માટે સમગ્ર રાજપૂત કમ્યુનિટી, રાજપૂત સમાજ ગુજરાત તરફથી નહીં પણ ભારત દેશમાંથી જે યુવાનોને ને ક્ષત્રિય સમાજના અપમાન માટે થઈને જે મુદ્દાઓ હાલના રાજકારણમાં ઉપસ્થિત થયા એના માટે થઈને યુવાનોએ રાજપૂત કમ્યુનિટીના અસ્મિતાની લડાઈ માટે થઈને કોંગ્રેસને સમર્થન આપ્યું છે। હું આપ સૌને આ તકે એમને આવકારું છું અને ભવિષ્યમાં રાજપૂત સમાજ જ નહીં પણ સર્વે સમાજ એટલે ક્ષાત્ર ધર્મનો નિભાવ કરે અને આવનારા સમયમાં આ જે ક્રૂર તાનાશાહ અને અહંકારી સરકાર ને એમના પ્રતિનિધિઓ જે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે, ખાસ કરીને એક સમાજને ટાર્ગેટ કરતા હોય। ગઈકાલે જ ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ એવું બોલતા હોય કે લુલી લંગડી બાડી બોબડી મહારાણી હોય ને એમના કુખેથી જન્મે તો એ રાજા બનતા હોય। કદાચ મારે એમને યાદ કરાવવું પડશે કે કૃષ્ણકુમારસિંહજીને યાદ કરજો, જેમણે પોતાના રજવાડાઓ એક જ અવાજની અંદર સોંપી દીધા ને કદાચ એમને ઇતિહાસની ખબર નહીં હોય કે આ હિન્દુસ્તાન એટલા માટે છે કે જાણે ક્ષત્રિયોએ પોતાનું લોહી રેડ્યું છે, જ્યાં ક્ષત્રિયોની બેનું દીકરીઓએ જોહર કર્યા છે ને પોતાનું અસ્તિત્વ મિટાવીને આજે પાળિયા થઈને આ હિન્દુસ્તાન બનાવ્યું છે। કિરીટભાઈ, તમારો ઇતિહાસનું જ્ઞાન ખૂબ ટૂંકું છે, ભવિષ્ય માટે તમારા વાણીમાં સંયમ રાખો એવી આ સવે તમને જાહેર નિવેદન કરું છું ને જો ભવિષ્યમાં આ પ્રકારની ભાષા અને વર્તન ચાલુ રહેશે તો એનું પરિણામ એમણે ભોગવવું પડશે।